ગયા વર્ષે ખોખોની રમતમાં પણ ડાંગની એક દીકરી ઓપીના બિલાલ એને પણ એ એશિયન ગેમમાં આ ખોખોની રમતમાં આપણે નેશનલ લેવલે એ પણ નંબર મિત્રો લાવી. તો આ તક જે આપણે વિદ્યાર્થીઓને મળે, ખેલાડીઓને મળે, તક પૂરી પાડવાનું એક પ્લેટફોર્મ છે. એટલે અહીંયા જે વિદ્યાર્થીઓ 4175 વિદ્યાર્થીઓ જે કે આપણું નામાંકન થયું છે, જે કે ભાગ લેવાના છો, 11 જેટલી રમતો એમાં આવરી લીધેલી છે અને સાથે સાથે 3 જેટલી રમતો છે ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને આપણે વિદ્યાર્થીઓને ટ્રેન કરતા હોઈએ છીએ. આપણા દેશના ગૃહમંત્રી મંત્રી સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે હમણાં અમદાવાદમાં જે સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ઓપનિંગ કર્યું, 825 કરોડના ખર્ચે બન્યું વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ. આવનારા 2030માં આપણે કોમનવેલ્થની રમત થવાની છે, એમાં પણ ત્યાં એનો ઉપયોગ થશે. 2036માં ઓલિમ્પિકની તૈયારી થાય એનું હોસ્ટ બનવા માટે અત્યારે આપણું ગુજરાત મિત્રો તૈયારી કરી રહ્યું છે. ને આજે વિશેષ વાત ન કરતા મારે આ ખેલ સ્પર્ધામાં બધા ઉપસ્થિત બધા જ ભાઈઓ બહેનોને કે આપણા હોકીના મહાન જાદુગર કોણ હતા? મેજર ધ્યાનચંદ. આ મેજર ધ્યાનચંદ એ હોકીના જાદુગર હતા, પણ એમને તો 16 વર્ષની ઉંમરે એ સોલ્જર